નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ એકાદશી તિથિ. આયુષ્યમાન યોગ, વાણિજ્યકરણ અને આદ્રા નક્ષત્ર જે 10:49 પછી પુનર્વસુ નક્ષત્ર ચાલુ થશે. અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી. આજના રાહુકાળ 11:07 થી 12:34 સુધી. અને આજે સૂર્યનો ઉદય 6:48 થી 6:19 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુ અને ચંદ્રમાં મિથુન રાશિમાં ગજ કેસરી યોગમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિ. પંચગ્રહી યોગ શુક્ર સૂર્ય ચંદ્ર શુક્ર સૂર્ય બુધ મંગળ અને રાહુદેવ પંચગ્રહી યોગમાં. શનિ મારા યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. જેના પણ જીવનમાં નાણાકીય તકલીફો પડતી હોય, દેવામાં ઉતરી ગયા હોય, કોઈ માર્ગ ના મળતો હોય, ઇન્કમમાં ઘટાડો થતો હોય, અને મિત્રો આ બધું થાય એટલે ગૃહ કલેશ થાય. નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ, પૈસા હે તો કેસા હે જમાના પ્રમાણેની વાત કરીએ તો જ્યારે જીવનમાં નાણાકીય તકલીફો ઊભી થાય એટલે દરેક બાબતોની ધીરે ધીરે આગમન થતું હોય છે. પછી તે મુશ્કેલી હોય, મેડિકલ પ્રશ્ન હોય, કુટુંબિક બાબત હોય કે તમારા સામાજિક બાબતો હોય. જમાના પ્રમાણે અત્યારે હાલ પૈસા વગર કશું ચાલતું નથી. તો અગત્યની વસ્તુ છે નાણાં. અને આ નાણાકીય બાબતો જેના જીવનમાં તકલીફો પડતી હોય તેના જીવનની જે મુશ્કેલીઓની આપણે જ્યારે વિચાર કરીએ તો કોઈક અલગ પ્રકારની બાબતો હોય છે. તો મિત્રો, આમાંથી માર્ગ નીકળવા માટે શું કરવું? શુક્રવારના દિવસે લક્ષ્મીજીનો કનકધારા સ્તોત્ર, જે આદિગુરુ શંકરાચાર્યએ આ કનકધારા સ્તોત્રની રચના કરેલી, અને આ કનકધારા સ્તોત્રનું પ્રતિદિન શુક્રવારથી પ્રારંભ કરી અને પ્રતિદિન પાઠ કરવાથી મિત્રો એવું કહેવાય છે કે સુવર્ણ વર્ષા થાય. અત્યારે હાલના જમાનાની બાબતો સુવર્ણ વર્ષા તો ઠીક, પણ તમારા જીવનમાં કનકધારા સ્તોત્ર પાઠ કરવાથી 100% તમે લક્ષ્મીજીનું આગમન થશે ને તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના તમારા માર્ગ મળતા દેખાશે. આ કનકધારા સ્તોત્રનો પાવર મિત્રો, આદિગુરુ શંકરાચાર્યએ જે આ કનકધારા સ્તોત્રનું જ્યારે રચના કરી ત્યારે બહુ વિશેષ પ્રકારની બાબતો બનેલી. એવું કહેવાય છે કે આંબળાનો સોનાનો વરસાદ થયેલો. પણ આજના જમાના પ્રમાણે જો જે જાતકો શુક્રવારના દિવસે આ કનકધારા સ્તોત્રનો પ્રારંભ કરી અને 41 દિવસ સુધી પ્રતિદિન તમે પાઠ કરતા રહેશો, તમારા જીવનમાંથી આ ધીરે ધીરે આના માર્ગ મળતા જશે. શક્ય હોય તો દર શુક્રવારના દિવસે ખીરનું નૈવેદ્ય લક્ષ્મીજીને અર્પણ કરો અને આ કનકધારા સ્તોત્રના પાઠ કરો. કનકધારા સ્તોત્ર એ સંધ્યાકાળે પાઠ કરવાનો સૂચિત કરેલું છે. મિત્રો, આ કનકધારા સ્તોત્રનો જે પાવર છે, એક અલગ પ્રકારની ઉર્જા, સાક્ષાત લક્ષ્મીજી મિત્રો તમને કોઈને કોઈ રીતે મદદરૂપ થશે. તો જે કોઈ જાતકોના જીવનમાં આવી મુશ્કેલી પડતી હોય અને નાણાકીય તકલીફો હોય અને અલગ અલગ પ્રકારના જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે આ કનકધારા સ્તોત્રનો પાઠ કરી અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, વિડીયો લાંબો ના થતા હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિભ્રમણ. તો મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોનો આપનો દિવસ કેવો રહેશે? શુક્રવારનો દિવસ દુર્ગાજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. નાના ઉપાયો કરો અને જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આજનું નક્ષત્ર જે 11 પોણા 11 વાગ્યા સુધી આદ્રા રહેશે. આદ્રા એ રાહુદેવનું નક્ષત્ર.
અને પુનર્વસુ નક્ષત્ર એ ગુરુદેવનું નક્ષત્ર. તો આજનો દિવસ આપના માટે કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મન ઉપર એક અલગ પ્રકારની તમે ઉર્જાથી આજે રહેવાના. મનમાં ધારેલા કાર્યો સફળતા પ્રાપ્ત કરવાના અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા જાતકોએ આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરાય. વિદ્યાર્થી વર્ગને આપનો દિવસ આજનો સારો અને શુભ રહેશે. આજના દિવસમાં કરેલા કાર્ય આકસ્મિક ધન લાભના યોગો પણ બની શકે અને આજના દિવસમાં પતિ પત્નીનો સાથ ને સહકાર મળવાથી પાર્ટનરશિપનો ધંધાથી આજે સફળતા મળવાની. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવે નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. નોકરીની અંદર અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. વાણીમાં તમારી સુંદરતા અને વાણીથી તમે કોઈકને પ્રભાવિત કરશો. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા તો કરી શકે. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજે કંઈક અલગ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળશે. ક્યાંક તમે મોટિવેટ થતા હોય એવું તમને લાગશે. વૃષભ રાશિના જાતકોએ તમારા કર્મના ફળ નિર્ધારિત સમયે તમને મળવાનો યોગ ઊભો થઈ રહ્યો છે. તો આજના દિવસમાં તમે કુળદેવીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવાની વાત કરીશું. મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ઈચ્છા અલગ પ્રકારની એક ઈચ્છાથી તમે ઘેર તમારી આજે ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય અને પતિ પત્નીના અને પાર્ટનરશિપના કાર્યોમાં તમારી સફળતા. તમારા કર્મનું ફળ તમને આજે 100% મળવાનું. મિથુન રાશિના જાતકોએ શેરસટ્ટા લોટરીમાં લાભની બાબતો પણ કહી શકાય. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિને આજે કરેલા કાર્યનું ફળ સફળતાવાળું કહી શકાય. મિથુન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારે આજે સાચવવાનું. ક્યાંક છળ કપટ ના થાય તેની કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ આજે વ્હીલ વારસો પ્રોપર્ટી પેટને લગતા રોગો પડવા વાગવાના યુક્તિ આજે સાચવવું. વાયરલ ઇન્ફેક્શનના યુગ પણ કહી શકાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં શેરસટ્ટા લોટરીમાં લાભની બાબતો કહી શકાય. પાર્ટનરશિપના કોઈ કાર્યો કરવા હોય અથવા પાર્ટનર તરફથી તમને આજે પોઝિટિવિટી લાગી. ઘણા સમયથી તમારા પતિ પત્નીના ડિસ્ટન્સ હોય તમે ભેગા મળવાનો યોગ પણ કહી શકાય. ટેલિફોનિક બાબતોથી આજે કંઈક તમારી ચર્ચાઓ પણ થાય. સંદેશા વ્યવહારથી તમારા દરેક કાર્યોમાં સફળતા થાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનથી લાભ ને સંતાનના કાર્યોથી લાભ અને આજના દિવસમાં સંતાનના આનંદ ઉત્સાહથી તમે મનમાં આનંદ ઉભો કરી શકશો. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અથવા ચણાની દાળ ગાયને અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોનો નાણાકીય લાભ મળવાનો. કુટુંબની અંદર કંઈક નવો વ્યક્તિનું કોઈક આગમન થાય તેવું લાગ્યા કરે. મકાન સુખ વાહન સુખના રિલેટેડ કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં નોકરીમાં અને નોકરીની અંદર તમારા કર્મથી તમે આગળ આવવાના. તમારું કાર્ય ઉપલા અધિકારી સાથે પહોંચે તમારી એક અલગ પ્રકારની પ્રશંસા ઊભી થાય. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેનો પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા જાતકો અને વિદેશમાં વસતા જાતકોએ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કહી શકાય. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં થોડું સાચવું, પણ આજે શેરસટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભ. વિદ્યાર્થી વર્ગને આજે આનંદનો દિવસ કહી શકાય. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કુળદેવીના મંત્ર ઓમ કુલદેવતાભ્યો નમઃ અને સુખડનું અત્તર તમારા શરીર લગાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સાચવવા જેવું પડવા વાગવાના યોગ
થાઇરોઇડના ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજે આકસ્મિક રોગમાં વૃદ્ધિ થવાથી મનમાં ચિંતાઓની બાબત ઊભી થાય. વાણીમાં કોઈ પણ કાર્ય કરતા હોય તેમાં આજે સાચવો. ખોટા વાદ વિવાદથી દૂર રહેવું. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને આજે ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ મળશે. મેડિકલ પ્રશ્નોમાંથી તમે ધીરે ધીરે બહાર આવતા હોય તેવું તમને લાગશે. આજે ધન રાશિના જાતકોએ આર્થિક પાસું તમારું મજબૂત રહેવાનું, તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની, તમે એક અલગ પ્રકારનું મનમાં આનંદ અને ઉત્સાહથી આજે પ્રેરિત હશો. આજે તમારા દરેક કાર્યો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે તમે એક ગુરુતા ગ્રંથિથી જોડાઈને રહેશો. ઈગો હટ થાય, પણ આજે તમારા મન ઉપર કંટ્રોલ રાખજો. આજનો દિવસ આપના માટે સારો. જિદ્દી વલણ છોડજો. હઠાગ્રહ છોડી આનંદમાં રહેશો. ધન રાશિના જાતકોએ આ જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલીને ઘાસ અર્પણ કરવું, લીલું ઘાસ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં થોડીક ચિંતાઓ ઉપસ્થિત થશે. બહારના સંબંધો તમારા કાર્ય કરવા થાય, પણ આજે લાંબા ગાળે તે પણ તમારો હાથ છોડી દે. મકર રાશિના જાતકોને આજે નોકરીમાં કંઈક ઉલઝન હોય તેવું લાગ્યા કરશે. આજના દિવસમાં નાણાકીય સહાય તમને મળી જાય. નાણાં વગર કાર્ય અટકે નહીં, પણ છેક સુધી તમારે તેના માટે પ્રયાસો કાર્યરત રાખવા પડશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર ઓમ શમ શનિચરાય નમઃ અથવા નીલંજનમ સમભાસમ રવિપુત્રમય અગ્રજમ છાયા માતંડ સંપુતમ તમ નમામિ શનિશ્ચરમના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાચવો. સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આકસ્મિક ધન લાભ, તમારી ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ થાય. તમારા ઉપર કોઈક માતાજીની કૃપા હોય તેવું તમને લાગ્યા કરે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતૃઓના મંત્ર કરો. ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મનમાં આનંદ ને ઉત્સાહ, ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. તમારા કર્મનું ફળ મળશે. આજે તમારા પ્રેમમાં વિકાસ થાય. ગૃહની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ રહેશે. અને આજના દિવસમાં બહારના સંબંધો તમારા કાર્યરત રહેશે. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યમાં સફળતા થાય અને આજે આર્થિક પાસું તમારું મજબૂત રહેશે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની ચિંતા હશે. ધીરે ધીરે તમારો પ્રશ્ન સોલ્વ થતો હોય તેવું તમને લાગે અને આજના દિવસમાં સંતાનથી લાભ થવાના યોગ કહી શકાય. ખાવા પીવામાં કાળજી રાખવી અને આજના દિવસમાં સ્ત્રી વર્ગે પેટને લગતા રોગોમાં ધ્યાન દેવું. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.